ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જુનાગઢમાં પૌરાણિક દામોદર કુંડ ખાતે હોળી પર્વની ઉજવણી. કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ચાપડામાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
મધુરમ વિસ્તારની યુવતીએ ખાધો ગળાફાંસો. અને 30 ફૂટ ઊંડા બોરમાં ફસાયેલા યુવકને લોકોએ હેમખેમ બહાર કાઢીને બચાવ્યો જીવ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢમાં પૌરાણિક દામોદર કુંડ ખાતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હોળી નિમિત્તે ભગવાન દામોદરરાયજી સમક્ષ રસિયા ગાવામાં આવ્યા હતા. મંદિરના પટાંગણમાં રાડ મનોરથ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પુષ્ટિ સંપ્રદાયના મંદિરોમાં વસંત પંચમીના દિવસથી જ વસંતોત્સવ મનાવવામાં આવે છે. ત્યારે દામોદર કુંડ પર આવેલા પૌરાણિક શ્રી રાધા દામોદરરાયજી મંદિર ખાતે હોળી નિમિત્તે ભગવાન શ્રી રાધા દામોદરજી સમક્ષ વૈષ્ણવોએ રસિયા ગાયા હતા. ગોપીઓનો વિરહ ભાવમાં હોળી નિમિત્તે રાડ મનોરથ ઉજવવામાં આવે છે. રાડની જ્વાળા એ ગોપીઓના વિરહની ભાવના છે. રાડ મનોરથ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ શરીર માટે ફાયદાકારક છે, કારણ કે શિયાળો અને ઉનાળાની વચ્ચે આ મિશ્ર ઋતુમાં શરદી કફ થતા હોય છે અને રાડનો ધુમાડો શરીરમાં જવાથી કફ શરદીનો નાશ થાય છે. આમ આપણો ધર્મ વિજ્ઞાન સાથે પણ જોડાયેલો છે. તો રાડ મનોરથમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. જૂનાગઢમાં આવેલ શ્રી રાધા દામોદરજી મંદિર કે જે સેવા પુષ્ટિ સંપ્રદાય અનુસાર કરવામાં આવે છે. અહીં 7 સ્વરૂપ પ્રભુના બિરાજે છે. હોળી ઉત્સવ દરમિયાન સૌથી શ્રેષ્ઠ જે મનોરથ કહેવામાં આવે છે એ છે રાડ ઉત્સવ. રાડ ઉત્સવને અહીં સમજવા માટે એમાં 2 ભાવ પ્રગટ કરવામાં આવેલ છે. એક રાધિકાજી અને ગોપીઓ એનો વિરહ ભાવ પ્રગટ કરવા માટે જે અગ્નિ પ્રજ્વલિત એમાંથી થાય છે. આ અગ્નિ શું છે તો કે એ અમારો અને તમારા વચ્ચે બનેલું અંતર. પ્રભુ જ્યારે દ્વારકાધીશ બની ગયા ત્યારે તમે અમારાથી દૂર ચાલ્યા ગયા છો અને એ જે આપણા વચ્ચે અંતર બની ગયું છે ત્યારે અમારા મનમાં કેવી ભાવનાઓ છે, આપના દૂર થવાથી અમે કેવો તપારો અનુભવી રહ્યા છીએ એ દેખાડવા માટેનો પણ એક ભાવ છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ આની સાથે સમાયેલો છે. એ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ જો સમજવામાં આવે તો આ રાડ જે બનાવવામાં આવે છે એ ઔષધિજન્ય તત્વોમાંથી બનાવવામાં આવે છે. આ ઔષધિજન્ય તત્વોમાંથી જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવે અને એ અગ્નિથી જે ધુવાળો ઉત્પન્ન થાય એ ધુવાળા દ્વારા હાલ જે ઋતુ છે એ શિયાળો ઉનાળો મિક્સ છે. એટલે આ બંને ઋતુ જ્યારે મિક્સ હોય ત્યારે વિષાણુઓનો જન્મદર વધારે હોય. ત્યારે આ વિષાણુઓનું નાબૂદીકરણ થઈ શકે, વિષાણુઓ મરે અને આપણે બધા સ્વસ્થ રહી શકીએ. આ ધુવાળાથી ઉપર જઈ અને વિષાણુઓને મારે છે. આ પ્રકારે ખૂબ સુંદર 2 અભિગમ ધરાવતો આ રાડ ઉત્સવ છે, જેની આજે રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉજવણી કરવામાં આવી અને અનેક લોકોએ, દર્શનાર્થીઓએ, વૈષ્ણવોએ આ મનોરથનો લાભ લીધો છે. જય શ્રી કૃષ્ણ. આજે આ રાધા દામોદર મંદિર પરિસર જ્યાં હજારો વૈષ્ણવો આજે રંગ ઉડાડી અને રાડના દર્શનનો લાભ લઈ રહ્યા છે, એ પુષ્ટિ સંપ્રદાયનો અનેરો ઉત્સવ છે. આચાર્ય મહાપ્રભુજીએ જે વૈષ્ણવ પરંપરામાં ઉત્સવોનું વર્ણન કર્યું છે એમાંનો એક આ રાડ ઉત્સવ પણ છે, જે પ્રભુ પ્રત્યેની વેદના ગોપીએ વ્યક્ત કરી. એ બહારની વેદના નથી પણ અંતરની વેદના વ્યક્ત કરવા માટે રાડ સ્વરૂપે દર્શનના ભાવમાં વ્યક્ત કરવામાં આવી છે. સાયન્સની ભાષામાં કહીએ તો આમાં વિવિધ ઔષધિઓ દ્વારા રાડ બનાવવામાં આવે છે. એ ઔષધિઓથી હવાનું શુદ્ધિકરણનું કાર્ય થાય છે અને હવા શુદ્ધ બને છે. આગામી 4 દિવસ ભારે ગરમી પડવાની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. પરેશભાઈએ જણાવ્યું હતું કે 13 માર્ચ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ જવાની સંભાવનાઓ છે. આ સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં ભેજવાળા પવનના કારણે અસહ્ય ગરમી પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યની અંદર ઉનાળાની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે. આજે 9 માર્ચ 2025 છે. 9 માર્ચથી લઈને 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યની અંદર પવનની દિશા, ગતિ અને ઊંચા તાપમાનનો સામનો આપણે કરવો પડશે. છેલ્લા 1 અઠવાડિયાથી પવનની જે સ્પીડ છે એ નોર્મલ નજીક એટલે કે 9થી લઈને 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી. આમાં 11 માર્ચ 2025થી પવનની સ્પીડમાં નોર્મલ વધારો થઈ શકે છે અને પવનની સ્પીડ છે એ વધીને 18થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે. પણ ખાસ કરીને પવનો છે એ હવે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના ફૂંકાશે. એટલે અરબ સાગર તરફથી જે પવનો ફૂંકાશે, જે ભેજવાળા પવનો હશે, આ ભેજવાળા પવનોને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે એટલે કે સમુદ્ર કિનારેથી 50થી લઈને 70 કિલોમીટરના જે એરિયા હોય, આ તમામ એરિયાની અંદર 13 માર્ચ 2025 સુધી ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ પણ વધારે જોવા મળશે. એ સાથે જોવા જઈએ તો અત્યારે રાજ્યની અંદર ઊંચું તાપમાન જવાનું છે, જેની અંદર યલો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ
થયું છે. એટલે આજે 9 માર્ચ 2025 થી લઈને 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યની અંદર ઊંચું તાપમાન જશે ને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર તાપમાન છે 40 ડિગ્રીને પાર પણ થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. માર્ચ મહિનાના બીજા અઠવાડિયાની અંદર તાપમાન છે 40 ડિગ્રીને પાર થવાનું છે. જોકે ઉનાળાની શરૂઆત છે, શરૂઆતની અંદર 2025ના ઉનાળાનો આ પ્રથમ હીટવેવનો રાઉન્ડ છે. આ હીટવેવના રાઉન્ડ જેવા જ આવનારા સમયમાં પણ અનેક હીટવેવના રાઉન્ડ જોવા મળશે. જોકે આ વર્ષે તાપમાન છે તે ખૂબ ઊંચું પણ જોવા મળશે. તાપમાન છે એકંદરે ઘણા બધા રેકોર્ડ પણ તોડશે અને આ વર્ષનો ઉનાળો છે એ અસહ્ય ગરમી અને તાપમાન વાળો પણ જોવા મળશે. એમાં પ્રથમ રાઉન્ડની અંદર 9 માર્ચ 2025 થી લઈ અને 13 માર્ચ 2025 દરમિયાન જે હીટવેવનો રાઉન્ડ છે એમાં મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ 40 ડિગ્રીને પાર થશે. જેમાં ખાસ કરીને કચ્છના ભુજ, ભચાઉ અને રાપર જેવા વિસ્તારોની અંદર પણ તાપમાન ઊંચું જોવા મળી શકે. એ સાથે સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને જુનાગઢ સાથે અમરેલી જેવા વિસ્તારો છે. આ તમામ વિસ્તારોની અંદર તાપમાન છે એ 40 ડિગ્રીને પાર થાય તેવી પૂરી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના પણ પાટણ, હિંમતનગર અને ઈડર જેવા વિસ્તારોની અંદર તાપમાન 40 ડિગ્રીને પાર થશે. મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગર સાથે નડિયાદ જેવા વિસ્તારની અંદર પણ ઊંચું તાપમાન જોવા મળે તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન ઊંચું જશે. જોકે દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે એની અંદર તાપમાન છે એ 36 થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. રાજ્યના બીજા વિસ્તારો કરતાં દક્ષિણ ગુજરાતનું તાપમાન 1 થી 2 ડિગ્રી નીચું જોવા મળશે. પણ દરિયાકાંઠાના જે પવનો ફૂંકાશે તેને કારણે દક્ષિણ ગુજરાતની અંદર પણ ગરમી, ઉકળાટ અને બફારો છે એ અસહ્ય હશે. એટલે ઓલો જોવા જઈએ તો આજે 9 માર્ચ 2025 થી લઈ અને 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યની અંદર ગરમી અને ઊંચું તાપમાન આપણે જોવા મળે અને હીટવેવનો માહોલ છે આ ટાઈપનો માહોલ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે. 14 માર્ચ 2025 થી રાજ્યના હવામાનમાં પલટો આવશે. અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે અને 2 થી લઈને 4 ડિગ્રી સુધી તાપમાન નીચું જોવા મળશે. એટલે ખાસ કરીને 13 તારીખ સુધી ઊંચું તાપમાન જોવા મળશે અને 14 માર્ચ 2025 થી તાપમાનની અંદર ઘટાડો થશે અને 2 થી 4 ડિગ્રીના ઘટાડા સાથે આપણે થોડીક તાપમાનમાંથી રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે 14 માર્ચ 2025 થી જે હવામાનમાં પલટો આવશે એમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ થાય. એમાં જો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર તરફથી પસાર થઈ રહ્યું છે એ કદાચ થોડુંક દક્ષિણ પૂર્વ તરફ ઝુકાવ કરે તો રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ સાથે માવઠાના ઝાપટા પણ પડી શકે છે. જોકે અત્યારે એક અગાઉનું એડવાન્સ અનુમાન છે. સમય નજીક આવતા માવઠાના ઝાપટા પડશે કે નહીં એ પણ માહિતી આપવામાં આવશે. જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બહેનોમાં રહેલા આંતરિક કલાને ઉજાગર કરવા માટે ઓપન જૂનાગઢ સલાડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢમાં વસતા દરેક જ્ઞાતિના બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાથે સાથે બ્રહ્મ સમાજના વિધવા વડીલ બહેનો જે એકાંકી જીવન જીવે છે તેઓને અનાજ સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બ્રહ્મ સમાજના વિજેતા કોર્પોરેટરોને સન્માનિત કરાયા હતા. તેમજ 2 તેજસ્વી તાડલા ઉપરાંત વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા, લોકગાયક રાજુભાઈ ભટ્ટ, મીરુબેન દવે, અવધ ભટ્ટનું સન્માન કરાયું હતું. સલાડ કોમ્પિટિશનના વિજેતાઓ તેમજ દરેક સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ રૂપલબેન લખલાણી, મંત્રી પ્રજ્ઞાબેન ઠાકર અને કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ મહિલા મંડળ ઘણા વર્ષોથી વિમેન્સ ડે કે જે મહિલા દિન, આંતરરાષ્ટ્રીય મહિલા દિન છે એની ઉજવણી રૂપે કંઈક ને કંઈક નવા પ્રોગ્રામ આપે છે. ગયા વર્ષે અમે લોકોએ સત્યનારાયણની કથા કરી હતી. એના પહેલાંના વર્ષે અમે લોકોએ મિસ જૂનાગઢ, મિસિસ જૂનાગઢનું આયોજન કર્યું. આ વખતે ગૃહિણીઓ માટે અમે નવું લઈ આવ્યા ઓપન જૂનાગઢ સલાડ ડેકોરેશન. આપણે જોઈએ જ છીએ કે મહિલાઓ પોતાનો ઘણો ખરો ટાઈમ રસોડામાં આપતી હોય છે અને રસોડામાં જ્યારે એને ક્યાંય પણ ના મજા આવે અથવા તો કંટાળો આવે ત્યારે અવનવી વસ્તુઓ કરી અને પોતાનું મનોરંજન કરે છે. ત્યારે એનામાં રહેલી આ આંતરિક કલાને નિખાર આપવા માટે થઈ અને અમારા આ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ મહિલા મંડળ દ્વારા ઓપન જૂનાગઢ સલાડ ડેકોરેશનનું આયોજન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે જૂનાગઢના બ્રહ્મ સમાજના વિજેતા થયેલા દરેક કોર્પોરેટરશ્રીઓનું સન્માન અને અમારા જ સભ્યો 75 વર્ષથી ઉપરના જે બહેનો છે
એમનું પણ સન્માન રાખ્યું છે. જે વડીલ વિધવા બહેનો એકાકી જીવન ગાળતા હોય છે એ લોકોને કીટ વિતરણ પણ છે. આવા અનેક વિવિધ પ્રોગ્રામો સાથે આજે અમે આ મહિલા દિનની ઉજવણી કરી છે અને આ મહિલા દિનની ઉજવણીમાં જૂનાગઢના દરેક મહિલાઓએ અમને ખૂબ ઉત્સાહભેર સાથ અને સહકાર આપ્યો છે. એ સાથે ઇનામોની પણ અમને વણઝાર કરી છે. એલજી સોપી છે અને એની સાથે સાથે ઝોમેટો છે. એની સાથે સાથે અમે લોકોએ આજે ટફનવાલા અને બધાએ જ અમને લોકોએ ખૂબ ઇનામ આપ્યા છે. એ બધાનો અમે હૃદયસ્થ આભાર માનીએ છીએ અને જૂનાગઢની સાથે સાથે વિશ્વની તમામ નારીઓને આ દિવસે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે એક વિનંતી છે કે આત્મનિર્ભર બનો અને દીકરીઓને એક સારા સંસ્કાર આપો. દીકરીઓ ભણી ગણી અને સાથે સાથે એને સંસ્કાર સિંચન કરે ખૂબ જરૂરી છે. દીકરીઓને સારા સંસ્કાર આપે અને એને ઉડવા માટેની પાંખો આપે એવી આશા સાથે સર્વે નારીઓને ફરીથી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મહાદેવ હર. જય જય પરશુરામ. કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ચાપડા સૈનિક સ્કૂલ શાળા બિલ્ડિંગનું લોકાર્પણ અને મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ચાપડા સ્થિત બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે મુક્તાનંદ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં સૈનિક સ્કૂલ શાળા બિલ્ડિંગ, સૈનિક સ્કૂલ સ્ટાફ ક્વાર્ટર ભવન, જયંબે હોસ્પિટલ ડોક્ટર્સ ક્વાર્ટર અને જયંબે હોસ્પિટલ મોડ્યુલ ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ તેમજ બ્રહ્માનંદ વિદ્યાધામ અતિથિ ભવનનું લોકાર્પણ તેમજ પૂજ્ય મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બ્રહ્માનંદ વિદ્યા મંદિર, સંસ્કૃત શક્તિ ગુરુકુળનું ખાતમુહૂર્ત કરાયું હતું. તો આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે મુક્તાનંદ બાપુના નેતૃત્વમાં બ્રહ્માનંદ ધામમાં 4000થી પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષણ ઉપરાંત અન્ય માનવ સેવાના કાર્યો સંસ્થામાં આગળ વધી રહ્યા છે. તો સોમનાથ મહાદેવના દર્શન, કોડીનારમાં સુગર ફેક્ટરીનું કાર્ય અને સૈનિક સ્કૂલ બિલ્ડિંગનું લોકાર્પણ આ મહત્વના કાર્ય થયા તે અંગે આનંદની લાગણી તેઓએ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મુક્તાનંદ બાપુએ રાષ્ટ્ર પ્રથમની ભાવનાને આત્મસાત કરીને દેશને મજબૂત બનાવવા માટે આહુતિ આપવાનું આહ્વાન કર્યું હતું. તો શાબ્દિક સ્વાગત જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલે કર્યું હતું. આ તકે બ્રહ્માનંદ વિદ્યાધામ સાથે જોડાયેલા ગીજુભાઈ બરાડ, અજયભાઈ ગુડકા, નવીનભાઈ પટેલ, અર્જુનસિંહ રાઠોડ, संजयभाई वगासिया सहितना लोग मोटी संख्या में उपस्थित रहा था। ये जूनागढ़ है और जूनागढ़ और वेरावल सही में किरीट भाई पटेल ने बोला कि ये ऐतिहासिक दिन है। ये कोडिनार की फैक्ट्री जो शुरू होने जा रही वो केवल फैक्ट्री पहले चलती थी ऐसी चलेगी ऐसी बात नहीं, इसमें वैज्ञानिक अभिगमन है। इनमें से साइड प्रोडक्शन कितनी भी चलेगी वैज्ञानिक अभिगमन से चलने वाली ये फैक्ट्री है और ये शाह साहब मोदी साहब के नेतृत्व में है। तो मुझे आशा है कि करीब 10,000 से ज़्यादा परिवार में वसंत खिलेगी, इसमें हमें कोई शंका नहीं। शाह साहब को बहुत बहुत धन्यवाद देता हूँ। आज ब्रह्मानंद विद्याधाम में अनेक प्रकल्पों लोकार्पण અને ખાતમુહૂર્ત હમણાં થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું। પૂજ્ય મુક્તાનંદ બાપુના નેતૃત્વમાં આ એક નાનકડા ગામમાં 4000થી વધારે વિદ્યાર્થીઓની ભણતરની વ્યવસ્થા અને બાલ મંદિરથી લઈ મેડિકલ કોલેજ સુધીનું સંપૂર્ણ શિક્ષણની વ્યવસ્થા કરવા માટે હું ટ્રસ્ટ અને વિશેષ કરી મુક્તાનંદ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું। ભાઈઓ બહેનો, આજે જ્યારે હું અહીંયા આવ્યો છું ત્યારે સવારે આપણા જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કરીને આવ્યો, બપોરે સુગર ફેક્ટરીનું ભૂમિપૂજન કરીને આવ્યો અને છેલ્લે આજે સૈનિક સ્કૂલનું લોકાર્પણ કરી આજનો કાર્યક્રમ મારો પૂરો થયો।
દિવ્યાંગોની સેવા કરનાર સાંપ્રત સંસ્થાને ગાર્ડિયન એન્જલ એવોર્ડ એનાયત કરાયો છે. તો જૂનાગઢમાં કાર્યરત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને વિશાલ વેન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ગાર્ડિયન એન્જલ એવોર્ડ આપવામાં આવ્યો છે. સુરત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેન મેવાની, ડીસીપી વિજયસિંહ ગુર્જર, સમાજ સુરક્ષાના રિંકલબેન ભલાલ તેમજ ગુજરાતી એક્ટર અરવિંદ વેગડ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને લઈને સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારને વિશાલ વિન ફાઉન્ડેશનના ફાઉન્ડર પૂનમબેનનું ગાર્ડિયન એન્જલ એવોર્ડ તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાંપ્રત સંસ્થા અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થા છે. આપણી સંસ્થાને સુરત ખાતે એક એવોર્ડ આપવામાં આવેલો. અમદાવાદની વિશાલ વિન નામની સંસ્થા છે. એ સંસ્થા દર વર્ષે સમગ્ર ગુજરાતમાંથી દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતા સંસ્થાઓ તેમજ દિવ્યાંગ ક્ષેત્રે રસ ધરાવતા એમના માતા પિતાઓ તેમજ જે ડૉક્ટર્સ દિવ્યાંગ ક્ષેત્રે સારું કામ કરતા હોય તેવી જ રીતે જે દિવ્યાંગો પોતાની રીતે આગળ વધે છે એમનું પણ સન્માન કરવામાં આવે છે. આ સંસ્થા છેલ્લા 5 વર્ષ થયા આવા સામાજિક કાર્યો કરે છે. એમાં સમગ્ર ગુજરાતમાંથી અરજીઓ મગાવી અને સિલેક્શન કરી અને એમાં આપણી સંસ્થાનું આ વખતે સન્માન કરવામાં આવેલું. અમદાવાદની સંસ્થા છે પણ સુરત ખાતે સમગ્ર ગુજરાતમાંથી બોલાવી અને 42 જેટલા એવોર્ડ અલગ અલગ ક્ષેત્રમાં આપેલા. એમાં આપણી સંસ્થાને એક પણ એવોર્ડ આપવામાં આવેલો. આ સંસ્થા જે છે આપણી સંસ્થા એમાં અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની કામગીરી, એમની સાચવવાની જે આપણી રીત છે, કેરટેકરને સતત જરૂરિયાત પડે છે, એમનું બધું નિરીક્ષણ કરી અને આપણી સંસ્થાનું સન્માન આ સંસ્થાએ કરેલું છે. આ કાર્યક્રમમાં સુરતના મેયરશ્રી તેમજ તેમના એસપી સુરતના પણ હાજર રહી અને અમારું સન્માન કરવામાં આવેલું. આપણે જે કામ કરીએ છીએ ને આ સંસ્થામાં એ શરૂઆતથી એવી કલ્પના પણ નહોતી, પણ ખરેખર જે બાળકો છે અનાથ અને દિવ્યાંગ છે એમ આપણે કહીએ છીએ, પણ કુદરત એમની ઉપર 4 હાથ હોય એવી રીતે બાળકોનો આપણી સંસ્થા ઉપર ખૂબ ટૂંકમાં આશીર્વાદ છે. કારણ કે આપણે જે સાચવીએ છીએ એ સમાજના સહકારથી સાચવીએ છીએ. એક કહેવત છે ને કે જેમનું કોઈ નથી એનો ભગવાન છે, એટલે ભગવાન ખરેખર સાક્ષાત રૂપમાં એમનામાં હશે એટલે આપણે આશીર્વાદ આપે છે. પણ આપણે જે મહેનત કરીએ છીએ એમના ફળ સ્વરૂપે આપણી સમાજમાં પણ નોંધ લેવાય છે. અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ આપણું સન્માન થાય છે. તે જ સરકારના વિભાગો દ્વારા પણ આપણી સંસ્થાને એવોર્ડ મળેલા છે. એટલે ખરેખર બાળકોના ખૂબ અમારી પર આશીર્વાદ છે. એના કારણે આપણે અવારનવાર આપણી સન્માન પત્ર આપણી સંસ્થાને આપવામાં આવે છે. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 20 વર્ષીય યુવતીએ આપઘાત પહેલા વિડીયો બનાવીને ગળા ફાંસો ખાઈ લેતા ગમગીની પ્રસરી ગઈ હતી. ભાઈ તું મમ્મીનું ધ્યાન રાખજે, હું જાઉં છું કહીને રડતા રડતા જિંદગીનો અંતિમ વિડીયો બનાવ્યો હતો. જે બાદ ઘરમાં ચૂંદડી બાંધીને યુવતીએ ગળા ફાંસો ખાધું હતું. દીકરીના આ પગલાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. યુવતીની માતાએ હૈયાફાટ રુદન કર્યું હતું. મૃતક લક્ષ્મી વેગડા પ્રાઇવેટ જોબ કરતી હતી અને પરિવારમાં માતા પિતા અને ભાઈ સાથે રહેતી હતી. જોકે તેણે મરતા પહેલા જિંદગીનો અંતિમ વિડીયો બનાવ્યો હતો, જેમાં ભીની આંખે તેણે જણાવ્યું કે મમ્મી તું તારું ધ્યાન રાખજે, ભાઈ ભાવિન તું મમ્મીને સાચવજે. મને નાના નાની મમ્મી પપ્પા ખૂબ સારા મળ્યા છે, પરંતુ હું જાઉં છું કારણ કે હું અંદરો અંદર જ ઘૂંટાઈ જાઉં છું. હું આ પગલું મારી જાતે જ ભરું છું. બલભલાનું કાળજું કંપી જાય તેવો જિંદગીનો છેલ્લો વિડીયો બનાવીને યુવતીએ જિંદગી ટૂંકાવી દીધી હતી. યુવતીના આપઘાતની જાણ થતાં સી ડિવિઝન પોલીસે દોડી જઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 11 દિવસમાં આત્મહત્યાના 3 બનાવો બન્યા છે, જેમાં ગત 28 ફેબ્રુઆરીના રોજ કેશોદના બાલા ગામના કુસ્તી ટ્રેનરે સુસાઇડ નોટ લખીને ગળા ફાંસો ખાધો હતો. તદુપરાંત 8 માર્ચે જૂનાગઢમાં ખેતીવાડી બેંકના મેનેજર કાનજીભાઈ ડોડિયાએ ગળા ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હતી. મૃતક કાનજીભાઈ આત્મહત્યા કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી. તને ખબર છે મારામાં કેટલી પ્રોબ્લેમ છે. હું ભણી ગઈ નથી, હું મારા પગ ઉપર કંઈ ઊભી નહીં થઈ શકું. આવી રીતે કંઈ મને મળી ગયું પાત્ર તો મારે તારી જેમ હેરાન થવું પડશે.
એટલે મોટા દે આવી રીતે કરી લો. લાગે છે કે કંઈ ઉપાધિ જ નહીં મારે. હું દુઃખ નહીં જેવી મોટા નથી રહેતી. હું કેટલી નબળી પડું બધા એમાં. મને ડર લાગે કયા કે હું તમારું. એટલે મેં બધું હાર લઈ લીધી. અને ભાવિને મમ્મી તું ભાવિ થઈ ગઈ હતી. અને તું મમ્મીનું ધ્યાન રહી છે. સારી રીતે મમ્મીનું ધ્યાન રહી છે. મમ્મી તારા ભરોસે બીજાની જીવે છે. આપણે બે આઈટમ કેટલું બધી કર્યું તને ખબર છે. અને મમ્મી તું છે ને રામભાઈ કેવા સારા છે. એક તરફ ભાઈની જેમ તને બેન સમજે છે. તને કેટલો પ્રસાદ દીધો એટલો આપણો પરિવાર જ દીધો. કેટલા સમજે આપણું ઘર બાંધવામાં. એટલે રામભાઈ સારા છે. અને છે ને તું દુઃખી ન થતી મમ્મી. હું જે કરું છું એ મારા માટે કરું છું કે તમને કાનાવાળા તમને કોઈ હેરાન ન કરે. હું કેટલી નબળી છું. મને પોતે અફસોસ થાય નથી. હું આગળ ભણી હતી. હું ખોટી હેરાન થઈ એટલા માટે હું આ બધું કરું છું. અને ભાભી તમે મમ્મીને એવી રીતે હસી જો એ તમારો સહારો છે. એને તૂટી મારા ગયા પછી તો મમ્મીનું ધ્યાન રાખીએ સારી રીતે. તું મારો ભાઈ છો. હું સમજુ છું. અને પલક તું પણ મમ્મીને થોડી કમાઈ છે. તમારે બે આઈટમ કેટલું કર્યું. પ્લીઝ મમ્મીને સમજજો. અને નાની તમારા જેવા નાની મને પૈસા નહીં મળ્યા. અને મમ્મીને પણ મમ્મી પપ્પા આરામ મળ્યા. પણ મારા બાપ મને વગોવામાં જ છે. એટલે મને આ જિંદગીથી મને કંટાળો આવે. એટલે હું આ બધું કરું છું. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે. કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે. જૂનાગઢમાં મારું કંસારા મહિલા મંડળ દ્વારા મહિલા દિવસને લઈને મહિલા સંમેલન આયોજિત કરાયું હતું. મારું કંસારા મહિલા મંડળ દ્વારા સૌપ્રથમ વખત યોજાયેલા મહિલા સંમેલનમાં જૂનાગઢ, જામનગર, રાજકોટ, સિહોર અને અમદાવાદ સહિતના જિલ્લાના મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં મહિલાઓને પગભર બનાવવા માટે મહિલાઓ કઈ રીતે આગળ વધી શકે તેને લઈને માર્ગદર્શન અપાયું હતું. આ અવસરે રાસ ગરબા સહિતના કાર્યક્રમો આયોજિત કરાયા હતા. બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા મંડળના પ્રમુખ કૃષ્ણાબેન બારમેડા, પારુલબેન, હર્ષિતાબેન તેમજ મારું કંસારા યુવક મંડળના પ્રમુખ સહિતના કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. મારું કંસારા મહિલા મંડળ જુનાગઢ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી હતી. જે મુખ્ય એજન્ડા મહિલા સંગઠન ઊભું કરવાનો હતો, જે અંતર્ગત જુનાગઢના મહિલા મંડળની બધી જ બહેનો તો હાજર રહી હતી. સાથોસાથ રાજકોટ, જામનગર, ગોંડલ, ભાવનગર, શિહોર, અમદાવાદ, તાલાળા, માણાવદર, કેશોદ વગેરે ગામે ગામથી ખૂબ બહોળી સંખ્યામાં બહેનો હાજર રહેલી હતી. અને આ બધી જ બહેનોએ આજે ખાસ અમે ભેગા મળી અમારો જે એજન્ડા હતો એ પ્રમાણે અને નારી વિશેના પોતાના વિચારો વ્યક્ત કર્યા. સમાજમાં અને કુટુંબમાં નારીનું સ્થાન શું છે, સમાજની એકતામાં નારી પોતાનું શું યોગદાન આપી શકે, એ બધા અલગ અલગ ટોપિક પર અમે બધાના ચર્ચા વિચારણા કર્યા અને વધુ સમાજમાં એકબીજાની પ્રતિભાઓ બહેનોમાં છે, એકબીજાને કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ, એની સ્કિલ્સ એબિલિટીનો અને મદદરૂપ કેમ થવું અને આપણું સંગઠન કેમ ઊભું કરવું, એ ભાવનાથી આજે અમે સુંદર મજાનો આ કાર્યક્રમ કરેલ છે. સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કર્યા અને રાસની રમઝટ પણ બોલાવી અને રશિયાનો પણ અમે આનંદ લીધેલ છે. સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ જૂનાગઢ જિલ્લા અને શહેર દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશી અને ગુજરાત રાજ્ય મીડિયા સેલ પ્રમુખ પાર્થ પંડ્યાના માર્ગદર્શનમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ડોક્ટર જેનિલી ચિકાણી ગાયનેક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. નારીની ઉચ્ચ શક્તિ એટલે માતૃશક્તિને ધ્યાને લઈને ગર્ભવતી મહિલાઓને કુમકુમ તિલક અને ગુલાબનું ફૂલ આપીને સન્માનિત કરાયા હતા. જેમાં જિલ્લા સેક્રેટરી કૃષ્ણાબેન ચોકસી, જિલ્લા ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ જાની, માધવ ધોળકિયા, હર્ષ ધોળકિયા, જયભાઈ, હિરેનભાઈ તેમજ સીમાબેન મકવાણા, તરલાબેન સોમાણી, વંદનાબેન કારેલિયા, નયનાબેન કોટડિયા, સ્વાતિબેન કોશિયા, ચાંદનીબેન રૂપારેલિયા, ઉર્મિલાબેન રાજપૂત, સપનાબેન તેમજ મીતાબેન દવે, પ્રજ્ઞાબેન ભવનંદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજની સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા વુમન્સ ડે 8 માર્ચ જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો દિવસ હોય છે, ત્યારે આજરોજ અમે પૂરા જૂનાગઢ ટીમ સહિત ઝાંઝેડા રોડ ઉપર આવેલ જેની ચિકાણી સાહેબની હોસ્પિટલ, જે પ્રેગ્નન્સી મહિલાઓ હોય છે, જે કેટલું બધું
પેન સહન કરી અને એક બાળકને જન્મ આપે છે, સ્ત્રીના બધા રોલ કરે છે, એવી નારીઓનું અમે અહીંયા આવીને સન્માન કરેલું છે અને એ લોકોને શુભેચ્છા પાઠવેલી હતી કે હર હંમેશા આવી રીતે તમે તમારા બાળકોનું, ઘરનું અને પરિવારનું અને સમાજનું કલ્યાણ કરો એવી શુભેચ્છા આપી, જેમાં અમારી જૂનાગઢ ટીમ તત્પર રહેલી હતી. તમામ સભ્યોએ બધાએ હાજરી આપેલી હતી. જૂનાગઢ જિલ્લા ટીમે જે અનોખી પહેલ કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતની અંદર આજના દિવસે મહિલા દિવસની ઉજવણી ઠેર ઠેર જગ્યાએ કરતી આવી છે, ત્યારે જૂનાગઢ જિલ્લા ટીમ દ્વારા એક હોસ્પિટલની અંદર જઈને ગર્ભવતી મહિલાઓનું જે પૂજા અર્ચન કર્યું છે અને તેને શુભેચ્છા પાઠવી છે, તે એક આખી અનોખી પહેલ છે. આવી જ રીતના સમગ્ર ગુજરાતની જિલ્લા ટીમે અનોખી રીતના ઉજવણી કરી છે, તે તમામનો હું ધન્યવાદ પાઠવું છું. તેમજ આવી અનોખી પહેલ દ્વારા મહિલાઓનું રક્ષણ તેમજ મહિલાઓની જે અવગતિ સન્માન કરતા રહે તેવી પણ હું એક આશા વ્યક્ત કરું છું. 30 ફૂટ ઊંડા બોરમાં ફસાયેલા બાળકને લોકોએ હેમખેમ બહાર કાઢીને જીવ બચાવ્યો હતો. તો રવિવારે ભેસાણ નજીકના પરબવાવડી ગામે 30 ફૂટ ઊંડા બોરમાં 4 વર્ષીય બાળક પડી ગયું હતું, જેની જાણ થતાં સ્થાનિક લોકોએ જેસીબીની મદદથી બોરની બાજુમાં ખાડો કરીને બાળકને સહી સલામત રીતે બહાર કાઢ્યું હતું. મૂળ મધ્યપ્રદેશના આકાશ સોલંકીનો પરિવાર વર્ષોથી ભેસાણ તાલુકાના પરબવાવડીમાં મજૂરી કરે છે. દરમિયાનમાં પરબવાવડીના ચેતનભાઈ પ્રાગજીભાઈ મોવલિયાની વાડીમાં આકાશ સોલંકી પત્ની સાથે કપાસ વીણતા હતા. મોટા ભાગે મજૂરી અર્થે જતા ત્યારે આકાશભાઈ પોતાના બાળકને સાથે લઈ જવાને બદલે ઘરે જ રાખતા હતા, પરંતુ રવિવારે પહેલી વખત આકાશભાઈ પોતાના 4 વર્ષીય સંતાન નિર્મળને સાથે ખેતરે લઈ ગયા હતા. બધા ખેત મજૂરો કપાસ વીણવામાં મશગુલ હતા ત્યારે નિર્મળ અન્ય બાળકો સાથે રમતો હતો. અચાનક જ નિર્મળ ખુલ્લા બોરમાં પડી જતા અન્ય બાળકોએ રાડારાડી કરી મૂકી હતી. બોરમાં બાળક પડ્યાની જાણ થતા ખેતરમાં કામ કરતા મજૂરો અને વાડીના માલિક ચેતનભાઈ મોવલિયા, સ્થાનિક રાજેશભાઈ સાકરિયા વગેરે દોડી ગયા હતા અને બાદમાં 108 અને ફાયર શાખાને જાણ કરવામાં આવી હતી. આ સાથે જ તુરંત જેસીબી મંગાવીને બોરની બાજુમાં ખાડા ખોદીને બાળકને સહી સલામત રીતે સ્થાનિક લોકોએ અને 108ના EMT ડોક્ટર વિશાલે બહાર કાઢ્યું હતું. બાદમાં તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. કોની વાડીએ? ચેતન પાગજી ભાગ્યો રાખ્યું છે? બાવા રાખી છે. પછી હું કેવી રીતે કાઢ્યો? પછી ફોન કર્યો, સેટ કાઢે, સેટ જેસીબી વાળાને ફોન કર્યો, બધા ભેગા થઈ ગયા, ગામના સરપંચ ને બધા આવી ગયા. પછી એક ફોન કર્યો, જેસીબી સે ખાડો ખૂંદી નાખ્યા, પછી ઓલું પાઇપ આવે ને તની સે કાપી નાખ્યો, પછી હાથ પકડી કાઢી લીધું. બળવાનીના મજૂર હતા અને એનું બાળક દારમાં પડી ગયેલ અને જીવિત બાળક બહાર નીકળેલ છે. તેમના મમ્મી છે આ, અને અત્યારે સહી સલામત હોસ્પિટલની અંદર બાળક જીવિત છે. કેવી રીતે બાળકને કાઢ્યું? બાળકને જેસીબીની બાજુમાં ખાડો કરી અને પછી એક પેસિંગ હોય કાપી અને ત્યાંથી 3-4 ફૂટ હાથ નાખીને કાઢેલું છે. પરબવાવડી ગામમાં એમપીથી આવેલ મજૂર ચેતનભાઈ પ્રાગજીભાઈ મોવલિયાના ખેતરમાં કામ કરતા તેનો જ એક છોકરો આશરે 12 ફૂટ ઊંડાઈએ ફસાયો હતો. હાલ તંત્રને જાણ કરી અને બધા આવ્યા અને જેસીબીની મદદથી છોકરાને બહાર નીકાળ્યો. હું પરમાર કનુભાઈ મગનભાઈ, સ્ટેશન ઇન્ચાર્જ જુનાગઢ ફાયર શાખા. બરાબર. હવે આજે 4 વાગે કોલ આવેલો કે ભાઈ ભેસાણ પરબવાવડી પાસે એક બોરમાં નાનું 3 વર્ષનું બાળક અંદર ડૂબી ગયું છે, પડી ગયું છે અંદર. એને કાઢવા માટે અમે અમદાવાદ 108માંથી ફોન અમને આવ્યો. અમે તાત્કાલિક ગાડી લઈને રવાના થયા હતા અને અહીંયા પહોંચતા બધા સ્થાનિક લોકોએ એને બહાર કાઢી દીધું અને દવાખાને એને પહોંચાડી દીધું. આજની તારીખ 9/3/2025ના રોજ અંદાજે 3:30 થી 4:45 વાગ્યામાં અરસામાં અમારા હેડક્વાર્ટરથી અમને એક કેસ મળેલો કે એક બાળક વાવડી ગામ ખાતે બોર હોવામાં પડી ગયેલું છે. તો અમે અમારા ઉપલી અધિકારી યુવરાજ સર ઝાલાની માર્ગદર્શન હેઠળ ત્યાં જતા તપાસ કરતા જોયું કે બાળક 25 ફૂટ અંદાજે 25 ફૂટ જેવું બાળક અંદર બોરમાં ફસાયેલું હતું.
તો જે રીતે અમને માર્ગદર્શન મળતું રહ્યું એ રીતે અમે એને ઓક્સિજન અંદર અંદર પહોંચાડેલું, અંદાજે 50 ફૂટ જેવું વ્યવસ્થા કરાવેલી ઓક્સિજન પહોંચાડવામાં, અને જેસીબીના મદદથી આપણે ઊંડો ખાડો ગોળી અને પેલો પાઇપ કાઢીને અમારા EMT સાહેબ, ડૉક્ટર સાહેબે વ્યવસ્થિત બાળકને કોઈ નુકસાની ન થાય અને ઈજા ન પહોંચે એ રીતે એને અંદરથી બહાર નીકાળેલ છે અને સારવાર અર્થે આપણે ભેસાણ CHC હોસ્પિટલ ખાતે લઈ આવેલા હતા. હું મારી સેલ્ફ ડૉક્ટર જ્યોતિ વેકરિયા મેડિકલ ઓફિસર તરીકે છું. વાવડીમાં એક બીમાર બનેલો છે, જેમાં આશરે 3 વર્ષનું એક બાળક બોરવેલની અંદર ઉદાહરણમાં પડી ગયેલું એવું જાણવા મળેલું. તેને સારવાર માટે અહીંયા લાવેલા. તપાસ કરતાં બાળકની પરિસ્થિતિ સામાન્ય છે, તેમને કંઈ ગંભીર ઈજા કે એવું જોવા મળ્યું નથી. હાલ એને ઓબ્ઝર્વેશનમાં રાખેલું છે. જો કોઈ કોમ્પ્લિકેશન થશે તો આગળ મોકલવાનું થશે, નહીંતર જો એની પરિસ્થિતિ સામાન્ય હશે તો અહીંયાથી રજા આપી દેવાની છે. બાકી બાળકની પરિસ્થિતિ નોર્મલ છે. જૂનાગઢ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય વિભાગના કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉઠાવ્યું છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશથી હડતાળ પર ઉતરતા કામકાજને અસર જોવા મળી છે. કર્મચારીઓએ ખાતાકીય પરીક્ષા રદ કરવાની અને કર્મચારીઓને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવા માટે માંગ સાથે હડતાળ શરૂ કરી છે. આગામી સમયમાં સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી પણ ઉચ્ચારી હતી. હું કૃપાલ અળિયા, પ્રમુખ જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ. હાલ અમે આરોગ્યના કર્મચારીઓ હડતાલ પર છીએ. અમારી મુખ્ય 2 માંગણીઓ છે: પરીક્ષા મુક્તિ અને ટેકનિકલમાં અમારો સમાવેશ કરવામાં આવે. તારીખ 5ના રોજ અમે માર્ચસીએલનો કાર્યક્રમ આપી દીધેલો છે અને હાલ અમારા કર્મચારીઓ દ્વારા પેન ડાઉનનો કાર્યક્રમ કાર્યરત છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર આગામી સમયમાં જો સરકારશ્રી દ્વારા યોગ્ય બેઠક આપી અને પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરી આપવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલ પર અમે જાશું, જે આજે અમે જાહેર કરીએ. ચેમ્પિયન ટ્રોફીમાં ફાઇનલ ટીમ ઇન્ડિયાનો ભવ્ય વિજય થતા દેશભરમાં હોળી પહેલા જ દિવાળીનો માહોલ જોવા મળ્યો હતો. રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દુબઈ સ્ટેડિયમમાં ફાઇનલ ક્રિકેટ મેચ રમવામાં આવી હતી, જેમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી હતી. તો ભારતના ક્રિકેટરોના વિજયના પગલે ધોરાજીમાં ઠેર ઠેર ફટાકડા ફોડીને જશ્ન મનાવવામાં આવ્યો હતો. ક્રિકેટ રસિકોએ ભારત માતા કી જયના નારા સાથે ફટાકડા ફોડ્યા હતા. ઉપલેટાના ઈસરા ગામમાં આવેલ ચેક ડેમનો પાળો તૂટતા દોડધામ મચી ગઈ હતી. અચાનક ચેક ડેમનો તલંગણા ગામ બાજુનો પાળો તૂટી જતા પાણીનો વેડફાટ થયો હતો. ઉપલેટાના ઈસરા અને તલંગણા ગામ વચ્ચે ભાદર નદી પર ચેક ડેમ આવેલો હતો. ચેક ડેમ તૂટવાના કારણે ચેક ડેમમાં સંગ્રહ થયેલ પાણીનો જથ્થો વહેવા લાગ્યો હતો. ખનીજ ચોરીને કારણે ડેમ તૂટ્યો હોવાનો આક્ષેપ ઉપલેટા પાલિકા પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયાએ કર્યો હતો. ભાદર નદી ઉપર આવેલ ઈસરા અને તલંગણા વચ્ચે જે ચેક ડેમ છે, એ ચેક ડેમ ખનીજ માફિયાઓએ ચેક ડેમના પાયામાંથી જે બેફામ ખનીજ ચોરી કરી છે, એને કારણે આ ચેક ડેમ તૂટ્યો છે. ખેડૂતોએ સરકાર સાથે લોકભાગીદારીથી લાખો રૂપિયાનું રોકાણ કરી અને સિંચાઈનું પાણી એના ખેતરમાં મળી રહે એટલા માટે આ ચેક ડેમ બનાવેલો હતો. રાષ્ટ્રીય મિલકતને પોતાની ગણી એનું જતન કરવાની વાત સરકાર કરી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ ખનીજ રાષ્ટ્રીય મિલકત છે અને એની ચોરી કરી પોતાના પેટના ખાડા પૂરી રહ્યા છે ને એને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો આવ્યો છે. આ વિસ્તારના ચૂંટાયેલા ધારાસભ્ય, સંસદ સભ્ય સમક્ષ ભાદર, વેણુ અને મોજ નદીના કાંઠે આવેલા ખેડૂતોએ અનેક વખત આ ખનીજ ચોરી બાબતે ફરિયાદો કરેલી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખનીજ માફિયાઓ સાથેની સાંઠગાંઠ અને ખનીજ માફિયાઓના પૈસે કોંગ્રેસ પાર્ટીને તોડવાનો
ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો ચલાવવાનો ખર્ચ લેવામાં આવતો હોવાને કારણે આ વિસ્તારમાં ખનિજ ચોરી અટકાવવાના કોઈ પ્રયત્નો નથી થઈ રહ્યા એવો બહુ સ્પષ્ટ આક્ષેપ સાથે મીડિયાના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને હું રજૂઆત કરું છું કે ખેડૂતોના હિતમાં ચોમાસા પહેલાં આ ચેકડેમ ફરીથી બનાવવામાં આવે અને જે ચેકડેમો ડેમેજ ખનિજ ચોરીના કારણે થયા છે એક ચેકડેમો પણ રિપેર કરવામાં આવે જેને કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને સિંચાઈ માટેનું પાણી સમયસર મળી શકે. ભાદર નદીની અંદર બનેલા ચેકડેમો એમાં જે ભદ્રેશ્વર 2 નંબરનો ચેકડેમ છે એ તૂટી જવાથી આજુબાજુના જે ખેડૂતો છે એને પારાવાર નુકસાન થઈ છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ એમની સાથે ખેડૂતોને બધાને સાથે રાખી એમનો જે આ ઘટના બની છે એ ઘટનાની અમે જોવા માટે આવ્યા છે. અમને એમની રજૂઆતો પણ ગઈકાલથી જે જવાબદાર અધિકારીઓ છે એમને પણ કરેલી હતી. આજ સુધી હજી જવાબદાર અધિકારીઓ કોઈ અહીંયા આવેલા નથી અને આ જે લોકભાગીદારીથી બનેલો ચેકડેમ એ ખનન કરવાથી અને ડેમેજ કરવાથી આ ચેકડેમ તૂટ્યો છે. ચોમાસું નથી, કોઈ એટલું બધું પાણી નથી આવેલું, છતાં પણ આ ડેમ તૂટ્યો છે. ત્યારે એક સૌ લોકો બધા જ ને પ્રૂફ સાથે અને મુદ્દા સાથે વાત કરે છે કે અહીંયા વાગતો વખત જે રેતીનું ખનન કરવામાં આવ્યું છે અને રેતી ઉપાડવામાં આવી છે એને હોડકા દ્વારા રેતી ઉપાડવામાં આવી છે. અમે વારંવાર રજૂઆત કરવી છતાં પણ તંત્રએ કોઈ આમાં ધ્યાન નથી આપ્યું, જેને કારણે આ ચેકડેમ તૂટી ગયો છે. ત્યારે અમારા બધાની જવાબદાર સામે એ જ માગણી છે કે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ અને આ ચોમાસા પહેલાં ફરીથી આ ડેમ બને એ તંત્રને અમારી વિનંતી. ઉપલેટા, સમઢિયાળા, તલંગણા, ગાધા, ઈસરા આ બધા જે ગામો આવેલા છે એ ગામને પાસેથી ભાદર નદી પસાર થાય છે. આ ભાદર નદી ઉપર અગાઉ આજથી 15 વર્ષ પહેલાં ચેકડેમ બનાવવામાં આવેલા હતા. જે ભદ્રેશ્વર 1 છે ઉપલેટામાં બનાવવામાં આવેલો હતો એ 45 લાખના ખર્ચે બનાવવામાં આવેલો હતો. પછી ઈસરા પાસે ભદ્રેશ્વર મંદિર પાસે જે ચેકડેમ બનાવ્યો હતો એ 95 લાખને ખર્ચે બનાવ્યો હતો. આ બંને ડેમો લોક ભાગીદારીથી ખેડૂતો એમાં 20%, 80-20% સરકારની સ્કીમથી બનાવવામાં આવેલો હતો. પણ એક દુઃખદ વાત છે કે 4 વર્ષ પહેલાં ઉપલેટા સીમને જે ભાદર નદીને કાંઠા ઉપર આવેલો હતો એ ચેકડેમ તૂટી ગયો હતો. એ જ એક ચેકડેમ તૂટી જવાના બંનેના કારણો એક જ છે. જે આજ રોજ સવારે એટલે કે તારીખ 9ના રોજ જે ચેકડેમ તૂટી ગયેલો છે સવારે 8 વાગે મને મેસેજ આવ્યા કે ભાઈ આ ચેકડેમ તૂટી ગયેલો છે અને એ સવારે 6 વાગ્યા સુધી ત્યાં હુડકા દ્વારા રેતી ખેંચવામાં આવતી હતી. આ બંને ચેકડેમો છે એ રેતીની અંદર 30 ફૂટ જેવી રેતી ખસેડી અને એ બનાવવામાં આવેલા હતા. હવે અવારનવાર આ બાબતે ઇરિગેશન વિભાગ અને ખાણ ખનિજ વિભાગને જાણ કરવામાં આવેલી હતી કે આ ચેકડેમો ફરતેથી જે રેતી ઉપાડી લેવામાં આવશે તો આ ચેકડેમો તૂટી જશે. પણ આ તંત્રએ કોઈ દી કંઈ ધ્યાન આપ્યું નહીં અને છેલ્લે ખેડૂતોને આ પાયમાલ તરફ લઈ ગયા છે. આની ઉપર હજારો હેક્ટર જમીન છે એક ખેડૂતો આમાંથી પિયત તરીકે ઉપયોગ કરતા હતા. હવે આ બંને ચેકડેમો તૂટી જવાથી આ પાણી એકદમ નીચેના ભાગમાં વહી ગયેલું છે અને આ બધા કાંઠાના ખેડૂતો છે એ પાણી વગરના થઈ જશે. મારે એમ કહેવું છે કે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ ચેકડેમ ઉપર કોઈ ધ્યાન ન લીધું, ગંભીરતા ન લીધી. ખાણ ખનિજ વિભાગે, ઇરિગેશન વિભાગે આજથી 7 વર્ષ પહેલાં હાઈકોર્ટમાં અંદર મેં મારા નામજોગ પીઆઈએલે દાખલ કરેલી હતી. એ કેસ હજી પૂરો નથી થયો અને એ કેસ આજ પેન્ડિંગમાં આવેલો છે. હવે મારે આ બધા જે કોઈ જવાબદારો છે એની સામે મારે કાયદેસરની કાર્યવાહી કરવી જોશે. તલગણા અને ઈસરા ગામ પાસે ભાદર નદીમાં જે ચેકડેમ છે એમાં અમને લેખિત રજૂઆત તો કોઈ નથી મળી, પણ ટેલિફોનિક એવી માહિતી હતી કે ભાઈ ત્યાં આજુબાજુ ડેમની નજીક કોઈ રેતી ખનન કરે છે અને એના કારણે આવા પ્રશ્ન થાય છે. એટલે હું 3 થી 4 વખત હું પોતે મારા ક્ષેત્રીય ટીમ અમે સમયાંતરે ત્યાં તપાસો કરેલી હતી દરેક જગ્યાએ, ભાદર નદીના પટમાં બધી જગ્યાએ, પણ ત્યાં અમને આવું કંઈ મળ્યું નહોતું. વધુમાં ત્યાં એક લીજ હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું એટલે મેં ભૂસ્તર શાસ્ત્રી સાથે વાત કરી. અંદાજે 4 કે 5 દિવસ પહેલાં ભૂસ્તર શાસ્ત્રીની ટીમ પણ ત્યાં આવીને તપાસ કરી ગઈ છે અને આ બાબતે તેઓનો વિષય છે એટલે તે લોકો કાર્યવાહી કરશે. એમને આપણે ઓલરેડી સૂચના આપી દીધી છે
બીજું કે આજે ચેક ડેમ તૂટ્યો છે એ બાબતમાં મારે સિંચાઈ વિભાગ સાથે પણ વાત થઈ છે. એમના અધિકારી સ્થળ વિઝિટ કરી ડિટેલ રિપોર્ટ સરકારમાં કરશે અને જે કંઈ આગળની કાર્યવાહી કરવાની થશે એમની સાથે વાત થઈ છે કે ભાઈ સેન્ટર ડિઝાઇન ઓર્ગેનાઇઝેશન મારફત આખું નવેસરથી કઈ રીતે કરવું એ અંગેનો વિગતવાર અહેવાલ સત્વરે તૈયાર કરી સરકારશ્રીમાં સાદર કરશે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢમાં પૌરાણિક દામોદર કુંડ ખાતે હોળી પર્વની ઉજવણી. કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ચાપડામાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત. આપઘાત કરતા પહેલા વિડીયો બનાવી મધુરમ વિસ્તારની યુવતીએ ખાધો ગળાફાંસો. અને 30 ફૂટ ઊંડા બોરમાં ફસાયેલા યુવકને લોકોએ હેમખેમ બહાર કાઢીને બચાવ્યો જીવ. સમાચારોમાં આજ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો,
અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.